કોંગ્રેસની ઉતાવળે આંબા પકાવવાની નીતિ પોતાને જ ભારે પડી ગઈ છે। કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરીને લીડ લેવાનો પ્રયાસ કર્યો। ઉતાવળે બહાર પડેલી પહેલી યાદી જ કોંગ્રેસ માટે સમસ્યા બની ગઈ છે। અમદાવાદમાં જેના નામ મતદાર યાદીમાં જ નહીં તેને ઉમેદવાર બનાવી દેવાયા છે। ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જરનું નામ કોર્પોરેશનની મતદાર યાદીમાં નથી। ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવાર ઘનીબેન જાદવનું નામ પણ મતદાર યાદીમાં નથી। આ સાથે જ નવરંગપુરા વોર્ડના ભાવના જાડેજાનું નામ પણ મતદાર યાદીમાંથી ગાયબ છે। અમદાવાદ શહેર કોંગ્રેસ પાસે મતદાર યાદી હોવા છતાં મોટી ભૂલ। કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારની પહેલી યાદી જાહેર કરવામાં આવી અને અમદાવાદ મનપા માટે થઈને જે 3 જેટલા વોર્ડની અંદર જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા પરંતુ તેમના મતદાર યાદીમાં નામ નથી। નવરંગપુરા વોર્ડમાંથી જે ભાવનાબેન જાડેજા છે કે જેમનું ઉમેદવાર તરીકે નામ તો જાહેર થયું પરંતુ તેઓ મતદાર યાદીમાં નામ નથી ધરાવતા। ભાવનાબેન સાથે વાત કરીશું। ભાવનાબેન, ક્યાં ચૂક રહી ગઈ? આ તમામ પ્રક્રિયા થઈ પરંતુ હવે એન્ડ ટાઈમે જ્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 11 છે અને આ પ્રક્રિયાની અંદર આ ગૂંચવણ ઊભી થઈ છે, શું કહેશો આપ? હવે તો હું શું કહી શકું, કેમ કે હું તો મારું વિધાનસભામાં મારું નામ આવ્યું એટલે હું એમ સમજી કે મતદાર કોર્પોરેશનની યાદીમાં પણ નામ હશે જ, પણ હવે યાદીઓ બધી અમે શોધવા બેઠા તો તેમાં નામ નથી। સિરિયલ નંબર છે, તમે જોઈ શકો મારી પાસે, મારો બૂથ નંબર છે, પોલિંગ સ્ટેશન નંબર છે, પાર્ટ નંબર છે, કયા હું વોર્ડમાંથી છું એ બી છે, અને તેમ છતાં પણ હવે હું હેલ્પલેસ ફીલ કરું છું। બેન, જ્યારે સેન્સ પ્રક્રિયા થઈ, તમામ ડોક્યુમેન્ટ જ્યારે એકઠા કરવાના હોય એ વખતે આપે ધ્યાન દોર્યું હતું કે નહીં કે આ જ્યારે ઉમેદવારી થઈ ગઈ અને હવે જ્યારે ફોર્મ ભરવાનો સમય આવે છે ત્યારે આ સમસ્યા ઊભી થાય છે? બીએલઓ સાથે મેં વાત કરી હતી કે મારું આ રીતે કચ્છથી ટ્રાન્સફર કરાવવાનું છે, ઇલેક્શન પહેલા આ બધું થઈ જશે, તો એ લોકો મને એ વખતે એવું કીધું હતું કે ઇલેક્શન પહેલા તમારું નામ આવી જશે અને હવે આવ્યું નથી। પક્ષમાં વાત કરી, હવે શું નિર્ણય આમાં થઈ શકે છે કારણ કે આપ નવરંગપુરાથી ઉમેદવાર છો? બીજું તો હું શું કહી શકું, પક્ષમાં અમારા જે સિનિયર સાહેબો બેઠા છે, વડીલો બેઠા છે, એ લોકો પક્ષની રીતે તો એ જગ્યાનો નિર્ણય લેશે, પણ હું તમારા માધ્યમથી એવી આશા જરૂર રાખીશ કે કંઈક આમાં નામદાર કોર્ટથી થાય તો મારા જેવી હું એક નથી, મારા ધ્યાનમાં એક બોપલના મહેતાભાઈ છે, એમનું બી આ જ પ્રોબ્લેમ સેમ છે અને કદાચ આ અવાજ તમે ઉઠાવશો તો હજી અન્ય પક્ષોમાંથી બી આ પ્રોબ્લેમ ફેસ થશે। લોકો ન્યાયતંત્ર સુધી જશો? ન્યાયતંત્ર સુધી જવાની હું આશા રાખું છું। આપ સૌનો સાથ સહકાર હશે, પક્ષ પણ મારા માટે સક્રિય જ છે એ બાબતે, અને જોઈએ। એક આશા અને એક સ્વપ્ન હતું આપનું કે ચૂંટણી લડવાનું, તો હવે આશાપુરાના નામથી ફોર્મ ભર્યું હતું, હવે આશાપુરા જોશે અને આશાપુરા જે નક્કી કરશે એ મને માન્ય રહેશે। અને આશા ભરી આજે તમારી સાથે હું વાત કરું છું કે મીડિયા પણ મારી આ આશાને પૂરી કરવામાં મદદરૂપ થશે એ આશાએ જ આજ હું આપ સાથે પત્રકારોને સંબોધી રહી છું। બિલકુલ, તો આ હતા ભાવનાબેન કે જેઓ નવરંગપુરાના ઉમેદવાર, પરંતુ ક્યાંક જે ઉતાવળ થઈ અને જે મતદાર યાદીની અંદર નામ નહોતું અને ઉમેદવાર જાહેર થયા પરંતુ હવે તેઓ ચૂંટણી નહીં લડી શકે તેવી એક બાબત પણ છે, પરંતુ જો તે ન્યાયતંત્ર સુધી જાય અને લગભગ આ તમામ બાબતે તેઓ ન્યાયતંત્ર સુધી જવાના છે, પરંતુ અમદાવાદ શહેરની અંદર લગભગ 4 જેટલા ઉમેદવારો છે કે જેમનું મતદાર યાદીમાં નામ જ નથી। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।